Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એનું યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ટ્રેડિશનલ અપ્રોચ. ફાઇન. નાઉ વી આર ફોકસિંગ ઓવર ટુ ધી મોડર્ન અપ્રોચ. હવે સી ટ્રેડિશનલ અપ્રોચમાં આપણે એવી વસ્તુ જોઈએ કે ભાઈ જ્યારે કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારે એ કન્સેપ્ટ નેરો હતો, એટલે કે દરેક કંપની જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોતા નહીં. આપણે ખાલી બિગ બિઝનેસ હાઉસીસ જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા અને ખાલી પ્રોક્યોરમેન્ટ ઓફ ફંડ, એટલે કે ફંડને તમે કેટલું સાચવીને રાખો છો એની ઇમ્પોર્ટન્સ આપતા. ફાઇન. એની લિમિટેશન્સ પણ આપણે જોઈ લીધી કે ખરેખર આવું હોવું જોઈએ નહીં. ફાઇન. તો જોઈએ મોડર્ન અપ્રોચ જે છે એની અંદર એ લોકો તમને શું કહેવા માંગે છે, કેવી રીતે એ લોકો ટ્રીટ કરે છે બેઝિકલી મોડર્ન અપ્રોચને. ફાઇન. As financial management is viewed broadly by modern approach, it offers a conceptual and analytical base for taking financial decisions in today's context. બરાબર, આજના જે છે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી એ લોકો કન્સેપ્ચ્યુઅલી બી જાય છે ને એનાલિટિકલી પણ જાય છે. બરાબર. સી ઘણી વખત આપણે કોઈ વસ્તુ જે છે ને એટલા ડેપ્થમાં ન જોતા હોય, આપણને એવું લાગતું હોય કે ધીસ ઇઝ ઇટ અને બસ આનાથી આગળ નહીં જઈ શકાય. પણ જેમ તમે જોઈ શકો છો કે જેવી રીતે સાયન્સે એવું ક્યારે નથી વિચાર્યું કે મૂન પર જઈ શકાશે, માર્સ પર જઈ શકાશે, બરાબર એ જ રીતે અકોર્ડિંગ ટુ ઇકોનોમીઝ જે છે, બરાબર એવું ક્યારે આપણે વિચાર્યું તો કે ફાઇનાન્સિંગ જે છે એને આપણે આટલા જે છે બ્રોડર વેની અંદર જોઈ શકશું. અત્યારે તમે ફાઇનાન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાવ તો તમે કોઈ પણ વિદેશી કંપનીની અંદર, વિદેશી કંપનીના સ્ટોક એક્સચેન્જમાં વિદેશી કંપનીની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. યસ ઓર નો? even if they are also investing in our company. So this is the thing કે ભાઈ આપણે જ ખાલી નહીં પણ એ લોકો પણ આપણા જે છે એ કન્ટ્રીની કંપનીઝની અંદર આવે છે ને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સો બહુ બ્રોડર વેની અંદર ફાઇનાન્સને જોવામાં આવે છે. જોઈએ શું કે છે આગળ એ લોકો. In its wider scope, it covers both the important elements of managing fund, acquisition of fund and utilization of fund. અહીંયા એ લોકો બે વસ્તુને જુએ છે, અક્વાયર કરવાની પણ અને એની કેટલી ઇફેક્ટિવલી તમે યુટિલાઇઝ કરી શકશો એ વસ્તુને પણ એ લોકો ઇમ્પોર્ટન્સ આપે છે. ફાઇન. સો એનો પોઈન્ટ ઓફ વ્યૂ તમને અહીંયા મૂકેલો છે કે કેવી રીતે તમે ફંડ જે છે એને લઈ આવો છો માર્કેટમાંથી. જોઈએ એ લોકોએ મેજરલી 3 રીતે ડિવાઈડ કરેલા છે ડિસિઝન્સને, ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝનને. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એ કોઈ મેનેજમેન્ટ પહેલા એક ડિસિઝન મેકિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમે એ ડિસિઝન લ્યો છો કે કેવી રીતે તમે ઇન્વેસ્ટ કરશો કોઈ કંપનીની અંદર. ફાઇન. સો એને રિલેટેડ તમને આસ્પેક્ટ આપેલા છે. જોઈએ એ લોકોએ 3 મેજર પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. ફર્સ્ટ તમને આપેલું છે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. કેવી રીતે તમે ફંડ લઈ આવો છો, કેવી રીતે એમાંથી અસેટ ક્રિએટ કરો છો ને એ અસેટને કેટલી ઓપ્ટિમલી યુટિલાઇઝ કરો છો ને એ બેઝિકલી તમારા કંપની ઉપર ડિપેન્ડ કરે છે. અને એમાં સૌથી પહેલું કામ આવે છે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનનું. તમારી પાસે અત્યારે કેટલી વસ્તુ અવેલેબલ છે, આગળ જતા તમે કેટલા ફંડને રેઝ કરવા માંગો છો અને ફંડ કેટલા સમય સુધી તમને યુઝફુલ થઈ શકશે, આ તમામ વસ્તુ આ લોકો જુએ છે. એમાં પહેલા તમને બે વસ્તુ આપેલી છે, એક તો લોંગ ટર્મ ડિસિઝન અથવા તો લોંગ ટર્મ અને ફિક્સ અસેટ, અને બીજી તમને આપી છે શોર્ટ ટર્મ ને કરંટ અસેટ. એક વસ્તુ તમને કહી દઉં, બે વસ્તુનું ઇમ્પોર્ટન્સ ઇક્વલ છે. In today's world, both the things are at equal parameter. તમારા માટે લોંગ ટર્મ અસેટ જેટલી જરૂરી છે એટલી જ શોર્ટ ટર્મ અસેટ પણ જરૂરી છે, એટલે કે કરંટ અસેટ. તમે લાંબા સમયનો તો વિચાર કરી લીધો, આટલા મશીન લેશું ને આટલી જગ્યા રાખશું ને આવી રીતે કરશું, પણ પ્રોડક્શન કેટલું કરવું, કેવી રીતે રો મટીરિયલ મેનેજ કરવું, કેવી રીતે તમારી રેડીમેડ પ્રોડક્ટ જે છે એને મેનેજ કરવી, પ્રોડક્શન કેવી રીતે મેનેજ થશે, લોકો કેવી રીતે મેનેજ થશે. These are the part of our current asset decision, or we can say that current
और शॉर्ट टर्म डिसिजन જે દરેક કંપનીએ લેવા પડતા હોય છે ઓછા વધતા પ્રમાણમાં. જોઈએ શું કીધું છે તમને. ફર્સ્ટ તમને આપેલું છે કેપિટલ બજેટિંગ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન ની અંદર. કેપિટલ બજેટિંગ કેવી રીતે કરવું એ પૈસા તો છે, કેપિટલ તો છે, પણ એમાંથી તમે બજેટિંગ કેવી રીતે કરશો ને તમારા ફોર્મનું એને રિલેટેડ ડિસિઝન આપેલું છે. Selection of long-term assets is one of the very significant decisions of a business firm. Long-term asset કેવી રીતે લઈ આવવી ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા બિઝનેસની. કારણ કે અહીંયા તમે ખાલી અસેટ સિલેક્ટ નથી કરતા, અસેટની સાથે સાથે તમારે જે છે એના ઇન્સ્ટોલેશન ચાર્જીસ પણ પે કરવા પડે. કેટલા લાંબા સમયગાળા સુધી રહેશે, એને કેટલો ઘસારો લાગશે, કયા સમયમાં તમારી અસેટ યુઝ નહીં થઈ શકે, કયા સમયમાં થઈ શકશે, આ તમામ વસ્તુ તમારે જોવી પડશે. ફાઇન, તો એ તમને આપેલું છે બેઝિકલી. આગળ તમને કહે છે કે this decision pertains to selection of asset or a project or an investment proposal or any other course of action. બિઝનેસમાં છે ને બિઝનેસ પ્લાનનું બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. બિઝનેસ પ્લાન કેટલા ફ્રુટફુલી જે છે એ તમને રિટર્ન આપશે ને એ તમારા પ્લાન ઉપર આધારિત રાખે છે, આધારિત છે એ વસ્તુ. બરાબર. અહીંયા એ લોકો તમને દરેક વસ્તુ કહે છે કે અસેટ કેમ સિલેક્ટ કરવી અથવા તો કયો પ્રોજેક્ટ અડોપ્ટ કરવો કે જે આગળ જતા તમે એને એક્સપાન્ડ કરશો ઓર એલ્સ કે બીજી વસ્તુ એની અંદર એડ કરી શકશો. ઓપોર્ચ્યુનિટી તમારે ક્યારેય પ્રેઝન્ટની ના જોવાનું. ઓપોર્ચ્યુનિટીઝ આર ઓલવેઝ કન્સર્ન વિથ ધી ફ્યુચર. બરાબર. તો એને રિલેટેડ તમને કીધું છે ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ કેવું સારું છે. બરાબર, જેમાં તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો. આટલી વસ્તુ આની અંદર ઇન્ક્લુડ કરેલી. નેક્સ્ટ તમને કીધું છે ત્રણ બીજી વસ્તુ આપેલી છે કે ડિટર્મિનેશન ઓફ ટોટલ એસેટ એન્ડ ધેન કમ્પોઝિશન, ઇન્વેસ્ટમેન્ટ અપ્રેઝલ ટેકનિક. તમને એમ થશે કે ઇન્વેસ્ટમેન્ટ અપ્રેઝલ ટેકનિક એટલે વળી હોય શું? તો સી તમે જ્યારે લોંગ ટર્મ અસેટ ડિસાઇડ કરવા જાઓ છો ને ત્યારે તમારે દરેક વસ્તુ જોવી પડશે, એના પ્રોઝ એના કોન્સ બધું જ. કેટલી ઇફેક્ટિવલી એ તમને પ્રોફિટ જનરેટ કરીને આપશે ને, અને ક્યારથી તો પહેલા તો એ જોવાનું ક્યારથી તમને પ્રોફિટ જનરેટ કરીને આપશે. So these all are the important aspects. નેક્સ્ટ તમને કીધું છે કન્સિડરેશન ઓફ બિઝનેસ રિસ્ક. એનું તમારે એનાલિસિસ કરવું પડે કે રિસ્ક ને અનસર્ટેનિટી કેટલી છે, કેટલો રિસ્ક તમે ફેસ કરી શકશો. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે ડિટર્મિનેશન ઓફ કોસ્ટ ઓફ કેપિટલ. તમારી કેપિટલ તમે જે લઈ આવો છો, જેટલા રિસોર્સિસ તમે લઈ આવો છો એમાં કોસ્ટ તમને કેટલી લાગવી જોઈએ. કેટલા, માની લો કે તમે કોઈ વસ્તુ માની લો કે તમે કોઈ કેપિટલ જનરેટ કરી, તમારે સે ફોર એક્ઝામ્પલ બહુ સિમ્પલ એ વસ્તુ બેંક લોન લીધી, તમને એ લોન ઉપર એક વર્ષે જે છે એ 8% વ્યાજ લાગે, ચલો તો તમારું રિટર્ન એટલીસ્ટ જે છે એના કરતા તો વધારે જ હોવું જોઈએ, 10% અથવા તો 12% હોવું જોઈએ. તો તમારું ડિસિઝન જે છે એ ફ્રૂટફુલ ગણાશે. નેક્સ્ટ તમને કીધું છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ ઓફ કરંટ એન્ડ શોર્ટ ટર્મ અસેટ્સ ઇઝ નોન એઝ વર્કિંગ કેપિટલ. બરાબર. તમે વર્કિંગ કેપિટલ ભણી જ ગયેલા છો. કેટલા શોર્ટ ટર્મમાં તમારે તમારી જે કંઈ પણ કેપિટલ છે એને મેનેજ કરવી. ધીસ ઇઝ ધી પાર્ટ ઓફ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. પ્રોડક્શન કેટલું થવું જોઈએ, રો મટીરિયલ ક્યારે લાવવું, બીજી વસ્તુઓ ક્યારે લાવવી, પેકેજિંગ મટીરિયલ ક્યારે લાવવું, કેટલા સમયમાં પેકેજિંગ થશે, કેટલા સમયમાં લોકો સુધી પહોંચી જશે પ્રોડક્ટ. આ બધું જે છે એ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટનો જ હિસ્સો છે. ડે ટુ ડે લાઈફની, ડે ટુ ડે બિઝનેસ લાઈફ એક્ટિવિટીઝ. ફાઇન. એમાં ફર્સ્ટ તમને કીધું છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ ઇન જનરલ, એટલે કે ટ્રેડ ઓફ બિટવીન પ્રોફિટેબિલિટી એન્ડ લિક્વિડિટી. બરાબર. હંમેશા બિઝનેસની અંદર વર્કિંગ કેપિટલ જે છે ડબલ્યુસી મેનેજમેન્ટની અંદર
આ વસ્તુ લાગુ પડે જ છે કે તમારે લિક્વિડિટી કેટલી રાખવી અને પ્રોફિટેબિલિટી કેટલી રાખવી. લિક્વિડિટી બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે વર્કિંગ કેપિટલના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય તો. તમારા હાથમાં એટલા તો પૈસા હોવા જ જોઈએ હાથ પર, જેનાથી તમે તમારા ડે ટુ ડે બિઝનેસ જે છે એને મેનેજ કરી શકો, તમારા ઓર્ડર્સ જે છે એને ફૂલફિલ કરી શકો. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઓપ્ટિમમ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ કરંટ એસેટ. અત્યારે તમારી પાસે જેટલી કરંટ એસેટ ઇન ધ સેન્સ તમારી પાસે લિક્વિડ જેટલા પૈસા છે એટલે કે કેશ જેટલા તમારા હાથમાં છે એને તમે કેટલી સારી રીતે તમારા ડે ટુ ડે બિઝનેસ એક્ટિવિટીની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ફાઇનાન્સિંગ ડિસિઝન. Financing decision relates to the financing of assets selected under investment decision in the sense of determining the financing mix or capital structure or leverage. બરાબર. ફાઇનાન્સિંગ કેવી રીતે કરવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારું કેપિટલ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ. ઘણી વખત ફર્મ જે છે એ 100% પબ્લિક ફાઇનાન્સ રેઝ ના કરે, પબ્લિક થ્રુ ફાઇનાન્સ રેઝ ના કરે તો એ લોકો 50% પોતાની ઓથોરાઇઝ કેપિટલમાંથી 50% પબ્લિક થ્રુ રેઝ કરે, બાકીના 50% જે છે એ છૂટક છૂટક જે કાંઈ પણ લોકો હોય ઇન ધ સેન્સ કે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન કે વેન્ચર કેપિટલિસ્ટ પાસેથી અરેન્જ કરે. તો તમારા કેપિટલનું સ્ટ્રક્ચર કેટલું અને કેવું હોવું જોઈએ તમારે નક્કી કરવાનું છે. ઘણી વખત કંપની 50-50% રેશિયોમાં ઇક્વિટી અને ડેટ ફંડનું પણ મિક્સચર કરતી હોય છે. ઘણી વખત રેશિયો 60-40 નો હોય, ઘણી વખત 75-25 નો હોય. બરાબર. ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન બિઝનેસ ડિસિઝન. સો એ એક વસ્તુ જે છે તમને આપેલું છે કે કેપિટલ સ્ટ્રક્ચર રિપોર્ટ્સ વિથ મિક્સ ઓફ ડેટ એન્ડ ઇક્વિટી. બરાબર. ઇક્વિટી અને ડેટ એટલે કે ઓનરશિપ ફંડ અને જે કાંઈ પણ ડેટ ફંડ છે એનું મિક્સચર હોય. Here debt means borrowed capital, fixed interest sources of fund and equity means ownership capital. અહીંયા બી એ લોકો એ જ વસ્તુ કહે છે કે ડેટ એટલે કે ફિક્સ ઇન્ટરેસ્ટ સોર્સ ઓફ ફંડ એટલે કે જેમાં તમારે ફિક્સ હોય કે ભાઈ તમે આટલા ટકા જ ઇન્ટરેસ્ટ આપશો. ડિબેન્ચર વાળા હોય તો એના કેસમાં પણ ફિક્સ જ હોય, અને જો તમે લોન થ્રુ જાઓ છો જે બી બેઝિકલી ડેટ રિસોર્સ જ છે તો એમાં બી બેઝિકલી તમને ફિક્સ ઇન્ટરેસ્ટ જ લાગવું જોઈએ. ઇટ મીન્સ ધેર શુડ નોટ બી એની ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ સોર્સ ઓફ ફંડ. તો બે વસ્તુ તમે કીધું છે થિયોરેટિકલ આસ્પેક્ટ અને પ્રેક્ટિકલ આસ્પેક્ટ. થિયોરેટિકલ જે છે એ તો આપણે ઉપર ડિસ્કસ કરી જ લીધો છે કેપિટલ સ્ટ્રક્ચરમાં, બટ પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં હું તમને એક વસ્તુ કહું છું કે ઘણી વખત કંપની ખાલી ઓનરશિપ ફંડ થ્રુ પણ જતી હોય છે, ઘણી વખત કંપની ખાલી ડેટ ફંડ થ્રુ પણ જતી હોય છે, અને ઘણી વખત કંપની જે છે એ બીજા કોઈ રિસોર્સિસ ઇક્વિટી ડેટ જે છે એને બાદ કરતા વેન્ચર કેપિટલિસ્ટ લોકોને એના દ્વારા ફંડ રેઝ કરવા થ્રુ પણ જઈ શકતી હોય છે. સો ધીસ ઇઝ ધ સિનારિયો જે તમને અહીંયા આપેલો છે. લાસ્ટ ડિસિઝન આપેલું છે ડિવિડન્ડ પોલિસી ડિસિઝન. કંપનીએ એના જે કોઈ પણ ઇક્વિટી શેર હોલ્ડર કે પ્રેફરન્સ શેર હોલ્ડરને કેટલું ડિવિડન્ડ આપવું ને એના માટે પણ કંપની લોકો પોલિસી બનાવે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે તમે જેટલું ડિવિડન્ડ આપશો એના ઉપરથી નક્કી થાય છે કે તમે પ્રોફિટ કેટલો રિટેન કરો છો તમારા બિઝનેસની અંદર. સી ફોર એક્ઝામ્પલ 100% જે છે એ મને જનરેટ થયેલી રેવન્યુ છે એમાંથી હું એવું વિચારું છું કે 40% જે છે બરાબર એટલો પ્રોફિટ મારે રિટેન કરવો છે, તો પછી હું 60% અમાઉન્ટ માંથી જ ડિવિડન્ડ આપીશ. This is the policy of my firm. Fine. જોઈએ dividend policy decision is the third major decision of financial management. Decision is to be looked upon in relation to financing decision of a firm because retained earnings is one of the best source of finance or the investment requirement of the business firm. And decision regarding retention of earning is related to the dividend policy decision. બરાબર. એ વસ્તુ તમારે સમજી જ જવાની છે કે ડિવિડન્ડ પોલિસી જે છે દરેક કંપનીનો બહુ ઇમ્પોર્ટન્ટ હિસ્સો હોય છે, અને એ લોકો કેટલું ડિવિડન્ડ આપે છે એના ઉપરથી જ નક્કી થાય છે કે કેટલું અર્નિંગ જે છે રિટેન કરશે. અને રિટેન અર્નિંગ એ સૌથી બેસ્ટ સોર્સ છે ફાઇનાન્સનો તમારી કંપનીની અંદર, એટલે કે તમે એને રીઇન્વેસ્ટ કરી શકો. કંપનીએ જે છે 100 કરોડનો પ્રોફિટ
કર્યું હોય તો કંપની 60 કરોડમાંથી જો ડિવિડન્ડ દે છે તો 40 કરોડ એ લોકો રિટેન કરી શકે છે, તમારા બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરી શકે છે, રાઈટ? તો તમારે બહાર ક્યાંય પૈસા લેવા જવાની જરૂર જ ન પડે. એમાં બી બે વસ્તુ તમને આપી છે, ડિટર્મિનેશન ઓફ ડિવિડન્ડ પે આઉટ રેશિયો. ઓફકોર્સ જેમ મેં તમને કીધું એમ એ લોકો રેશિયો નક્કી કરે 60-40 નો, 70-30 નો, 75-25 નો, 80-20 નો, બરાબર. સો એવો પે આઉટ રેશિયો નક્કી કરે છે, અને એ જે કાંઈ પણ પે આઉટ રેશિયો ડિવિડન્ડ પોલિસીની અંદર રિઝોલ્યુશન પાસ કરીને નક્કી કરવામાં આવતો હોય છે કંપની, એ જ પ્રમાણે ડિવિડન્ડ પે કરવામાં આવે. નીચે તમને એવું કીધું છે કે ડિવિડન્ડ પોલિસી ઇન પ્રેક્ટિસ બેઝિકલી પણ ડિવિડન્ડ આવી રીતે જ આપવામાં આવે છે, જેમાં એ લોકો એન્યુઅલ જનરલ મીટિંગની અંદર રિઝોલ્યુશન પાસ કરે છે, અને એ રિઝોલ્યુશન પાસ કરી અને પછી જે કાંઈ પણ ડિવિડન્ડ આપવાનું હોય એમાં બધા અગ્રી થાય એટલે એટલા ટકા પૈસામાંથી ડિવિડન્ડ આપવામાં. Right? So this is all about the modern approach of financial management. કમિંગ સેશનની અંદર આપણે ઓબ્જેક્ટિવ્સ જે છે એ ડિસ્કસ કરશું, શું કામ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવામાં આવે છે, રાઈટ? સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.